નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં। મિત્રો, સક્ષમ આંગણવાડી અને પોષણ 2.0ને લઈને વિગતવાર માહિતી જાહેર કરવામાં આવી રહી છે। બજેટમાં સક્ષમ આંગણવાડી અને પોષણ 2.0ને લઈને આ મહત્વની અપડેટ સામે આવી રહી છે। સક્ષમ આંગણવાડી અને પોષણ 2.0 કાર્યક્રમ હેઠળ દેશમાં ઉન્નત પોષણ સહાયને પ્રોત્સાહન પણ આપવામાં આવી રહ્યું છે। વિગતવાર જોઈએ તો કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે સંસદમાં કેન્દ્રીય બજેટ 2025-26 રજૂ કરતી વખતે જણાવ્યું હતું કે રોકાણ એ વિકાસનું ત્રીજું એન્જિન છે, જેમાં લોકોમાં રોકાણ, અર્થતંત્રમાં રોકાણ અને નવીનતામાં રોકાણનો સમાવેશ થાય છે। લોકોમાં રોકાણ કરવાના ભાગરૂપે કેન્દ્રીય અંદાજપત્ર 2025-26માં સક્ષમ આંગણવાડી અને પોષણ 2.0 કાર્યક્રમ હેઠળ પોષક તત્વોના સમર્થન માટે ખર્ચના ધોરણોને વધારવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે। આ કાર્યક્રમ સમગ્ર દેશમાં 8 કરોડથી વધારે બાળકો, 1 કરોડ જેટલી પ્રેગ્નેન્ટ મહિલાઓ અને ધાત્રી માતાઓ તથા મહત્વાકાંક્ષી જિલ્લાઓ અને પૂર્વોત્તર ક્ષેત્રની આશરે 20 લાખ કિશોરીઓને પોષણક્ષમ સહાય પૂરી પાડે છે। કેન્દ્રીય નાણામંત્રીએ પોતાના બજેટ ભાષણમાં આગામી 3 વર્ષમાં તમામ જિલ્લા હોસ્પિટલોમાં ડે કેર કેન્સર સેન્ટર સ્થાપિત કરવાની સુવિધા આપવાની જાહેરાત કરી હતી। વર્ષ 2025-26માં 200 કેન્દ્રો સ્થાપિત કરવામાં આવશે। બજેટમાં એ વાત પર પણ ભાર મૂકવામાં આવ્યો છે કે આગામી વર્ષમાં મેડિકલ કોલેજો અને હોસ્પિટલોમાં 10,000 વધારાની બેઠકો ઉમેરવામાં આવશે, જે આગામી 5 વર્ષમાં 75,000 બેઠકો ઉમેરવાના લક્ષ્યાંક તરફ છે। નાણામંત્રીએ માહિતી આપી હતી કે ભારતમાં મેડિકલ ટુરિઝમ એન્ડ હિલને ક્ષમતા નિર્માણ અને વિઝાના સરળ ધારાધોરણોની સાથે ખાનગી ક્ષેત્રની ભાગીદારીમાં પ્રોત્સાહન આપવામાં આવશે તેવું પણ જણાવવામાં આવ્યું છે। અધિકારીઓ દવાઓની આયાત પર રાહત આપવામાં આવી રહી છે। ઔષધિઓ દવાઓની આયાત પર રાહત આપવામાં આવી રહી છે। ખાસ કરીને કેન્સર, દુર્લભ રોગો અને અન્ય ગંભીર ક્રોનિક રોગોથી પીડાતા દર્દીઓને રાહત આપવા માટે કેન્દ્રીય નાણાપ્રધાને મૂળભૂત કસ્ટમ ડ્યુટી BCDમાંથી સંપૂર્ણ મુક્તિ પ્રાપ્ત દવાઓની સૂચિમાં 36 જીવનરક્ષક ઔષધિઓ અને દવાઓ ઉમેરવાની દરખાસ્ત કરી છે। નાણામંત્રીએ આ યાદીમાં 6 જીવનરક્ષક દવાઓ ઉમેરવાનો પણ પ્રસ્તાવ મૂક્યો હતો, જેમાં કન્સેશનલ કસ્ટમ્સ ડ્યુટી 5% લાગુ કરવામાં આવી હતી। આ છૂટ અને રાહત ઉપરોક્ત દવાઓના નિર્માતાઓ માટે જથ્થાબંધ ઔષધિઓ પર પણ આ જ રીતે લાગુ થશે। અંદાજપત્રમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે ફાર્માસ્યુટિકલ કંપનીઓ દ્વારા સંચાલિત દર્દી સહાય કાર્યક્રમો હેઠળ ખાસ ઔષધિઓ અને દવાઓ જો દર્દીઓને વિનામૂલ્યે પૂરી પાડવામાં આવતી હોય તો BCDમાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવે છે। અંદાજપત્રમાં 13 નવા દર્દી સહાય કાર્યક્રમો સાથે વધુ 37 દવાઓ ઉમેરવાની દરખાસ્ત છે। તો ટૂંકમાં સક્ષમ આંગણવાડી અને પોષણ 2.0 કાર્યક્રમને વધુ સારો બનાવવા માટે અને દેશમાં ઉન્નત પોષણ સહાયને પ્રોત્સાહન આપવા માટે મહત્વની જાહેરાતો કરવામાં આવી છે, જેનાથી આંગણવાડી બહેનો, આશા વર્કરોને પણ મોટો ફાયદો જોવા મળશે। તેમના પગારમાં પણ મોટો વધારો જોવા મળી શકે છે। ધન્યવાદ।